નમસ્કાર. રૂપાલાના પોસ્ટર ફાટ્યા. રાજકોટ બેઠક પરથી ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક બાજુ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે, બીજી તરફ ક્ષત્રિયો પર આપેલા તેમના નિવેદનો વિરુદ્ધ હજી પણ યથાવત છે. પણ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા સર્કલ નજીક અજાણ્યા વ્યક્તિ દ્વારા પરસોત્તમ રૂપાલાના પોસ્ટર પર શાહી ફેંકવામાં આવી હતી. ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસે બ્રિજની નીચે પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જોકે તેના પર અજાણ્યા વ્યક્તિ દ્વારા શાહી ફેંકતા પોલીસે તપાસ હાથ ધરી છે. પુરુષોત્તમ રૂપાલાનો ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના વુલન મિલ વિસ્તારમાં ભાજપની સભાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે સભા શરૂ થતા પહેલા જ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કાર્યક્રમમાં ગોઠવાયેલી ખુરશીઓ ઊંધી ફેંકી દેવામાં આવી હતી. આ દરમિયાન રામ મોકરિયા, મોહન કુંડારિયા તથા પ્રદેશ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢરિયા અને ભરત બોગરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાએ 5 કિલોમીટર સુધીની પદયાત્રા કરી હતી અને ઢોલ નગારાના તાલે જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.